અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા સામે આવેલી કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે। નિકોલના ગ્રેવિટી મોલમાં આવેલા એક પ્રતિષ્ઠિત જ્વેલર્સના શોરૂમમાં ₹1.66 કરોડના સોના ચાંદીના દાગીના ચોરાયા હતા। આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે માણેક ચોક વિસ્તારમાં 18 લાખના દાગીના વેચવા માટે આવેલી હર્ષિદા શેટ્ટી નામની મહિલાને રંગે હાથ ઝડપી પાડી હતી। હર્ષિદાએ પોતાના બોયફ્રેન્ડ મયુર સાથે સેટલ થવા માટે આ આખી ચોરીને અંજામ આપ્યો હતો। ચોરી કર્યા બાદ હર્ષિદા અને તેનો પ્રેમી મયુર ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ભાગી ગયા હતા। હર્ષિદા જ્યારે હોટલમાં નહાવા ગઈ હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ મયુર તેને દગો આપીને તમામ કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। આથી હર્ષિદા પોતાની પાસે બચેલા 18 લાખના દાગીના વેચીને પૈસા ઉભા કરવા માણેક ચોક આવી અને પોલીસના હાથે ચડી ગઈ। હર્ષિદાની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે તેના દગાબાજ બોયફ્રેન્ડ મયુરને પણ દબોચી લીધો છે અને તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। જોકે હર્ષિદા પરિણીત છે અને તેને 17 વર્ષની દીકરી તેમજ 15 વર્ષનો દીકરો પણ છે। તે પતિના ત્રાસથી કંટાળીને અમદાવાદ આવી હતી અને અગાઉ તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો। બીજી તરફ બોયફ્રેન્ડ મયુર પણ પરિણીત અને સંતાનોનો પિતા છે। છેલ્લા 4 મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો। ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો। એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે। ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે। મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા। એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો।